નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીશું તો રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરવાસીઓને આભાર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજકોટવાસીઓએ જે મતદાન કર્યું તેને લઈ અને તેમના દ્વારા તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મતદાનમાં સહકાર આપવા બદલ પુરુષોત્તમ રૂપાલાએ તમામનો આભાર વ્યક્ત કર્યો અને ક્ષત્રિય સમાજની હું ફરી એકવાર માફી માંગુ છું તેવું તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું હતું. ત્યારે રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. એક પણ નકારાત્મક ઘટનાઓનો ફોન નથી આવ્યો અને વધુમાં તેઓએ જણાવ્યું કે ફરી એકવાર ક્ષત્રિય સમાજની હું માફી માંગુ છું. મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટો વમળો સર્જાયા છે. ત્યારે જાહેર જીવનમાં પણ ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી હું પસાર થયો છું. એ મારું નિવેદન હતું. સમગ્ર ઘટનાનો કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તો રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને તેમના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સની અંદર ફરી એકવાર ક્ષત્રિય સમાજ પાસેથી માફી માંગવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજની હું ફરી એકવાર માફી માંગુ છું. હું ખૂબ જ કઠિન જે સમય હતો તેની અંદરથી પસાર થઈ રહ્યો છું. ત્યારે મારાથી ભૂલ થઈ છે અને તેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો તે વાત પણ સ્વીકાર્ય છે. અને વધુમાં તેઓએ તમામ જે મતદાતાઓ છે તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મારાથી જે ભૂલ થઈ છે તેની હું ફરી એકવાર માફી માંગુ છું ક્ષત્રિય સમાજની, તેવું પણ તેમના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સની અંદર કહેવામાં આવ્યું છે. તો રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને રાજકોટ શહેરવાસીઓનો આભાર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મતદાન તમામ લોકોએ કર્યું તે બદલ આભાર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને સહકાર અને જે તેઓએ સમય આપ્યો તેના માટે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની ફરી એકવાર રૂપાલા દ્વારા માફી પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર માંગવામાં આવી છે. તો રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈ અને ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો હતો, જેને લઈ અને ફરી એકવાર ચૂંટણી પૂર્ણ થયા પછી પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારી ભૂલને કારણે જે ચૂંટણી હતી તેની અંદર પણ ઘણી બધી એવી સમસ્યાઓ અને ઘણા બધા વળાંકો છે નવા તે સર્જાયા હતા. ત્યારે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માંગી છે પ્રેસ કોન્ફરન્સની અંદર પુરુષોત્તમ રૂપાલાએ. તો આ સાથે જ મતદાન જે લોકોએ કર્યું છે તે તમામ લોકોનો આભાર પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ચોક્કસથી કહી શકાય કે તેમના એક વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ છે તે રોષે ભરાણો હતો અને ત્યારબાદ અનેક વખત તેઓએ ક્યાંક માફી માંગી છે. છતાંય ક્યાંક ક્ષત્રિય સમાજ માફી ન આપતા ફરી એક વખત તેઓએ મિચ્છામી દુક્કડમ કહ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ ચોક્કસથી એક વાત કહી કે ક્યાંક ક્ષત્રિય સમાજ હાલ અત્યારે આક્રોશમાં તો છે પણ તેમના માટે તેઓ ફરીથી તેઓ દિલગીર વ્યક્ત કરે છે. ખાસ તો જે ઠેસ ક્યાંક મહિલાઓમાં પહોંચી છે તેને લઈને પણ તેઓએ ક્યાંક દિલગીર વ્યક્ત કરી છે. આ સાથે ચોક્કસથી ફરી એક વખત તેઓ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ માટે તેઓને કોઈ પણ પ્રકારનો કોઈ રોષ નથી. તેઓ આ ચૂંટણીમાં ખૂબ જ સહકાર આપ્યો છે. ખાસ તો ક્ષત્રિય સમાજે આ ચૂંટણીમાં સહકાર પણ આપ્યો છે. આવી પણ ક્યાંક વાત તેઓએ કહ્યું અને આ વાત પણ કહી કે ક્યાંક તેમના કારણે વડાપ્રધાનને પણ નીચું જોવાનો વારો આવ્યો. કારણ કે જ્યારે ચૂંટણી યોજાતી હતી ત્યારે ક્યાંક પાર્ટીને અને ખાસ તો જે પ્રદેશના જે પ્રમુખ છે તેઓએ પણ પુરુષોત્તમ રૂપાલા માટે માફી માંગી હતી અને તેના જ કારણે ક્યાંક આ પ્રકારની જે સ્થિતિ જે પ્રકારની સર્જાઈ હતી તેના કારણે તેઓ પણ ખૂબ જ દુઃખી છે. તેમના દ્વારા હજી એક વાત કહેવામાં આવી કે તેમના રાજકીય કારકિર્દી એટલે કે 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આ પ્રકારની જે ઘટના છે તે બની છે અને તેના કારણે તે ખૂબ જ કઠિન પરિસ્થિતિ તે પસાર કર્યો અને ખાસ તો આ પ્રકારની સ્થિતિ ફરીથી કોઈ માટે ન આવે આવી પણ તેઓએ ક્યાંક પોતાના પ્રેસ કોન્ફરન્સના
સંબોધનમાં તેઓએ જણાવી હતી. ચોક્કસથી હાલ જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે તેઓએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમાજની માફી માંગી અને પોતાની જે ભૂલ છે તે સ્વીકારી અને આ ભૂલ ફરીથી નહીં થાય એ પ્રકારની પણ ક્યાંક તેઓએ પોતાની જે વાત છે તે રજૂ કરી. જી. તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર તેમની દ્વારા ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવી અને તેઓએ જણાવ્યું કે મારાથી ભૂલ થઈ ચૂકી છે અને તેને કારણે ક્ષત્રિય સમાજ છે તેને ક્યાંક ઠેસ પહોંચી હતી અને તેઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે મારાથી જે ભૂલ થઈ છે તેની હું ફરી એક વખત ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગુ છું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું. તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ રાજકોટ અને શહેરવાસીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ સમયે વેગનની હાલતમાં એક યુવક છે તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અને ત્યારબાદની આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ પણ તેજ કરવામાં આવી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યું છે અને ઘટનાની જાણ થતાં 3 ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ આગને કાબૂમાં મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો હતો. ત્યારે ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને આખરે ફાયર જવાનોને સફળતા પણ મળી છે. વડોદરામાં પેટ્રોલ ભરેલી દોડતી ટ્રેનમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી, જેમાં યુવકે રેલવે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતાની સાથે જ જે યુવક છે તેનું મોત નીપજ્યું છે. ત્યારે દાઝી ગયેલી હાલતમાં આ યુવાન છે તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જો કે ઘટનાની જાણ થતાં ફાયરના કાફલાને પણ જાણકારી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટાફ પણ ત્યાં દોડતી થઈ હતી. વડોદરામાં આજે વહેલી સવારે એક અનોખી આગ લાગી. વડોદરા શહેરના પંડ્યા હોટલ બ્રિજ નીચે એક પેટ્રોલ ડીઝલ લઈ જતી રેલ વેગનો સાથે ઊભી હતી અને વડીવાડી ફાયર સ્ટેશને સવારે 6 વાગે ફોન રંગ્યો અને ટેલિફોનિક જાણ કરવામાં આવી કે પંડ્યા હોટલ બ્રિજ નીચે ઉભેલા પેટ્રોલ ડીઝલ વેગનમાં આગ લાગી છે. કોલ મળતા જ ફાયર બ્રિગેડના વડીવાડી ફાયર સ્ટેશન, ટીપી 13 ફાયર સ્ટેશન ના ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા અને ફાયર જે થયું હતું તે વેગનની ઉપર જતી હાઈ ટેન્શન લાઈન પહેલા બંધ કરાવી અને ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી. ફાયરના ફાઈટરો આગ ઓલવવા સ્થળ પર પહોંચ્યા ત્યારે પેટ્રોલ ડીઝલ ભરેલા વેગનની બાજુમાં અર્ધનગ્ન અવસ્થામાં એક મૃતદેહ પડ્યો હતો અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જે અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો તે વ્યક્તિ શખ્સ વેગન ઉપર ચડ્યો હતો ને તેનો હાથ હાઈ ટેન્શન લાઈનને લાગી જતા તે બળીને ભરતું થઈ ગયો હતો અને વેગન પરથી એ નીચે પડે ત્યાર પહેલા પેટ્રોલ કે ડીઝલ જે જ્વલનશીલ પદાર્થ ભરેલું હતું તે વેગનમાં આગ લાગી. આગ કાબુમાં આવી ગઈ. આરપીએફના જવાનો, રેલવેના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. 6 વાગે આગ લાગ્યાનો કોલ મળે છે અને 6:55 જે વેગનમાં આગ લાગી હતી તે ત્યાંથી સ્થળ પરથી રવાના થઈ ગયું. અર્ધનગ્ન અવસ્થામાં મળેલા મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને હાલ હવે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ચર્ચા એક છે કે આરપીએફના જવાનો
મીડિયાને માહિતી ના આપવી પડે તે માટે ફોન નથી ઉઠાવતા. સાથે મહત્વની બાબત એ પણ છે કે જો પેટ્રોલ ડીઝલ ભરેલા વેગનમાં આગ લાગી તો એને તાત્કાલિક સ્થળ પરથી હટાવી કેમ દીધી? ખરેખર તો આગ કેવી રીતના લાગી, આગ લાગવા પાછળનું કારણ શું હતું, તેના તમામની માહિતી મેળવવી પડે, પંચકેસ કરવો પડે. પરંતુ આવી કોઈ જ કાર્યવાહી ન કરી હોવાની ગુપ્ત માહિતી મળી રહી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. પેટ્રોલ ભરેલી ટ્રેનમાં અચાનક આગ લાગી હતી અને ત્યારબાદ તેની અંદરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને હવે સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને ફાયર ફાઇટર જો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. 3 જેટલા ફાયર સ્ટેશનોનો સ્ટાફ છે તે આગને કાબૂમાં મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ પણ મેળવ્યો હતો. વડોદરાથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરામાં પેટ્રોલ ભરેલી દોડતી ટ્રેનમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે યુવકે રેલવે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતાની સાથે જ એક યુવાન છે તેનું મોત નીપજ્યું છે. યુવાનની દાઝેલું શરીર છે તે મળી આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો. અમદાવાદની અંદર ગુજકો માસોલની ચૂંટણી 9 મેએ યોજાવાની છે અને તેને લઈ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજકો માસોલની ચૂંટણી ગુજરાતનું પ્રતિનિધિત્વ મંડળ આજે દિલ્હી ખાતે જશે અને જયેશ રાદડિયા, બિપિન પટેલ તમામ જે ઉમેદવારી નોંધાવી છે ત્યારે મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું છે તેવું પણ આ સમગ્ર માહિતીમાં જાણવા મળી રહ્યું છે. તો સમાચાર અત્યારે અમદાવાદથી પ્રકાશમાં આવી રહ્યા છે જેની અંદર ગુજકો માસોલની ચૂંટણી યોજાવાની છે. ત્યારે 9 મે દિલ્હીમાં આ ચૂંટણી યોજાવાની છે. ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પણ આજે દિલ્હી ખાતે જવા માટે રવાના પણ થશે. જયેશ રાદડિયા અને બિપિન પટેલે ઉમેદવારી પણ નોંધાવી છે તેવી માહિતી પણ જાણવા મળી છે. ત્યારે મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું હોય તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. આ સમાચાર અમદાવાદથી ગુજકો માસોલની ચૂંટણી યોજાવાની છે જેની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. 9 મેએ દિલ્હીમાં આ ચૂંટણી યોજાવાની છે જેમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પણ આજે દિલ્હી ખાતે જવા માટે રવાના થશે જેની અંદર જયેશ રાદડિયા અને બિપિન પટેલ છે તેઓ બંનેએ ઉમેદવારી પણ નોંધાવી છે તેવું જાણવા મળી રહ્યું છે અને સાથે જ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હોય તેવું પણ વિગતોમાં સામે આવી રહ્યું છે. તો ગુજકો માસોલની ચૂંટણી 9 મેના રોજ યોજાવાની છે. દિલ્હીમાં આ ચૂંટણી યોજાવાની છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા શિવાંશુ સિંહ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. શિવાંશુ, જે પ્રમાણે ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 9 મેના રોજ ચૂંટણી છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ મંડળ જે છે તે પણ હવે દિલ્હી ખાતે જવા માટે રવાના થશે. શું છે વધારે માહિતી? ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજકો માસોલની જે ચૂંટણી છે તે ઉજવવાની છે તેના માટે હવે ગુજરાતનો જે પ્રતિનિધિ મંડળ જે છે તે દિલ્હી માટે રવાના થઈ ચૂક્યો છે અને સાથે અલગ અલગ પ્રતિનિધિ મંડળની આપણે વાત કરીએ તો તમામ જે પ્રતિનિધિ મંડળ છે તેમને અલગ અલગ માંગોને લઈને સાથે તમામ પ્રતિનિધિઓ સાથે બેઠક કર્યા બાદ જે દિલ્હી રવાના થયા છે અને સાથે કહી શકાય કે 9 મેના રોજ જ્યારે દિલ્હીમાં જે બેઠક ઉજવવાની છે ત્યારે પ્રતિનિધિ મંડળ પહોંચશે અને સાથે વાત કરીએ તો જયેશ રાદડિયા, બિપિન પટેલ જે છે તે હાલ ઉમેદવારી નોંધાઈ છે ત્યારે કહી શકાય કે તમામ પ્રકારની તૈયારી છે ગુજકોની ચૂંટણીની હાલ ચાલી રહી છે. તેના અંતે જે છે શું પરિણામ આવશે તે આવનારા સમયમાં જોવાનું રહે છે. જે તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. તો સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ગુજકો માસોલની ચૂંટણી યોજાવાની છે જેની તારીખ પણ ડિક્લેર છે અને 9 મેના રોજ આ ચૂંટણી યોજાવાની છે. દિલ્હી ખાતે ગુજકો માસોલની ચૂંટણી યોજાશે અને તેના કારણે હવે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ છે તે પણ આજે દિલ્હી ખાતે જવા માટે રવાના થશે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે જયેશ રાદડિયા અને બિપિન પટેલ દ્વારા ઉમેદવારી પણ નોંધાવવામાં આવી છે અને વધારે જાણકારી મળી રહી છે કે મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું હોય તેવું પણ હાલ માહિતીમાં સામે આવી રહ્યું છે. તો આ ચૂંટણીને લઈ અને હવે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પણ આજે દિલ્હી જવા માટે રવાના થશે. ગુજકો માસોલની ચૂંટણી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર હવે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી જવા માટે રવાના થશે.
9 મેના રોજ દિલ્હીની અંદર ગુજકો માસોલની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈ અને આજે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જવા માટે રવાના થશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ પણ ગરમી જોવા મળશે. તો હવામાન વિભાગ દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમી યથાવત રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ તેમના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તાર છે તેની અંદર પણ ભેજ અને ગરમ પવન ફૂંકાશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ 11 થી 13 મેએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 4 દિવસ સમગ્ર રાજ્યનું અંદર વાતાવરણ પણ સૂકું રહેશે તેવું પણ તેમના દ્વારા આ આગાહીમાં વ્યક્ત કરાયું છે. ત્યારે આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, ગરમીનું પ્રમાણ યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે રાજ્યની અંદર હવે અંગ દઝાડતી ગરમી છે તે હજુ પણ યથાવત રહેશે. આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યની અંદર વાતાવરણ પણ સૂકું રહેવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર ભેજ અને ગરમ પવન પણ ફૂંકાશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. સાથે જ 11 થી 13 મેએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે ચોક્કસ જે રીતના રાજ્યની અંદર ગરમીનો પારો છે તે વધતો રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ એક તરફ સૂકા પવન ફૂંકાવાની આગાહી આપી છે, બીજી તરફ જે દક્ષિણ ગુજરાત છે ત્યાં આગળ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. 24 કલાક પૂરતું જે રીતના સામાન્ય વાતાવરણ છે તે રહેશે, પરંતુ કહી શકાય કે આવનારા દિવસોની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદ પણ પડી શકે છે. તેમજ કચ્છ સહિત જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ સૂકો પવન ફૂંકાવાની પણ આગાહી છે. અને દીવ અને ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ કે તો રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન જે રીતના અસર શરૂ થઈ છે તેને લઈને માવઠું એટલે કે વરસાદ પડવાની પણ આગાહી આપવામાં છે. ક્યાંક ને ક્યાંક અમુક રાજ્યની જિલ્લાની અંદર સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. જે રીતના ગરમીનો પારો જે છે વધી રહ્યો છે, ત્યારે તેની વચ્ચે જ્યારે વરસાદ અથવા માવઠું જો વરસે તો મહદઅંશે કહી શકાય કે રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. બીજી તરફ જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં આગળ સૂકો પવન ફૂંકાવાને લઈને ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ વધતા ક્યાંક ને ક્યાંક ગરમી છે તે ગરમીને લઈને લોકોને કહી શકાય કે તકલીફો છે તે મુશ્કેલી વધી શકે છે. હાલ તો 24 કલાક પૂરતું જે વાતાવરણ છે તે યથાવત રહેશે. થોડાક દિવસથી કહી શકાય કે ગરમીનો પારો છે તે પણ 40ને પાર થયો છે. ત્યારે આવનારા દિવસોની અંદર રાજ્યના હવામાન ખાતાની આગાહી પ્રમાણે ક્યાંક વરસાદ તો ક્યાંક સૂકો પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. જી, તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી હજુ પણ યથાવત રહેશે. આગામી 2 દિવસ સુધી કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. આ સાથે જ સમગ્ર રાજ્યની અંદર આગામી 4 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. આ સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભેજ અને ગરમ પવન પણ ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ 11 થી 13 મેએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, ગરમી યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ બધા પરથી કહી શકાય છે કે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે અને તેઓએ આગાહીમાં જણાવ્યું છે કે આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવને લઈ અને આગાહી વ્યક્ત કરાઈ છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.